ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે માંડવીની અંદર હાથી આંકવાનું ચાલુ કરી દીધું, બલૂની આંકવાનું. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આપણે બળદો હાલ્યા આવે અને આપણે આ પાટલું એક પોળું દેખાય તુવેરનો સાહ છે, એમાં પણ બે સાઈડથી એક બલૂની હાલ્યું આવે 20ની જારીએ, એટલે નેત બધું એમાં પણ પડી જાય. કારણ કે તુવેર વાવવાની તો હજી ઘણી વાર છે, પણ તો વરાપ જેવું છે તો હાથી બે ફેરી હાલી જાય તો માંડવી સારી થઈ જાય. આ તમે જોઈ શકો છો, માંડવી બહુ સરસ ઉગી ગઈ. આપણે આ વાવેતર છે 24 તારીખ 24 જૂનનું વાવેતર છે આપણે માંડવીનું. સરસ ખેતર ભરાઈ ગયું અને એક નંબર માંડવી દેખાવા માંડી. અને બહુ મસ્ત મજાના બળદો આવેલા આવે. કારણ કે આપણે પહેલી ફેરી આ જમીન આખી છે ને વરસાદના કારણે ટોર થઈ ગયું હોય, તો એના માટે બલૂની હાલે તો ધીમે ધીમે જમીનનો જે વરસાદના કારણે જામ થઈ ગયું હોય એને ઉખેડવી પડે. કારણ કે નહીં તો પેલી ફેરી આ તો હાલી ગયા, નકર પછી મીંદડી મારવી પડે. પણ મીંદડીની જરૂર નથી પડી, કે બે ફેરી આ બલૂનિયા માર્યા તો સારું હાલવા માંડી ગયું અને નેદી પડી ગયો, પાટલા એકદમ મસ્ત થઈ ગયા. અને મારા બાપુ જે હાથે હાકે છે, હવે આગળ ઘડીક મારે હાંકવું છે, એ થાકી ગયા છે એવું છે. હું તમને બધા બલૂનની આપણે માંડવીનો પ્લોટ એક નંબર થઈ ગયો હવે. કારણ કે આ હાલેલું છે, એકદમ કાળે ભમર જમીન કરી નાખીએ, બધો નેત પડી ગયો. આ તમે જોઈ શકો છો, એક બળદ માંડવીના પાટલામાં લે, એક તુવેરના સાઈડનું પાટલું એમાં હાલ્યું, એટલે આવી રીતે હાલ્યું છે. ખેડૂત મિત્રો, બલૂની હાંકીએ આપણે ખાલીની જારીમાં, થોડું ગારો જણવે છે એટલે એવી મજા નથી આવતી. પણ એક બે ફેરી હાંક્યું તો કંઈ ખારા પડી જાય, જ્યાં પડતા નથી જોઈએ એવા. આ તો શું છે કે રસ્તા થઈ જાય તો હાથી હાંકવાની મજા આવે. કારણ કે અત્યારે આ ઉપાડા હોય ગુસ્સા બધા, એટલે જોઈએ એવું મજા નથી આવતી, પડતું નથી હાથી. બે ફેરી આવી જાય તો સોલિડ થઈ જાય, કાંઈ ન ઘટે. એમાં ભરત વગરની ખરેખર આ ખેતી ન થાય. બરફ છે તો આ બધું હાલે, પછી અત્યારે આમાં ટ્રેક્ટર કે સનેડો મીની ટ્રેક્ટર કંઈ હાલે નહીં.